શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 4th કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ એટલે કે કાર્બન અને તેના સંયોજનો પાર્ટ 5. આ પ્રકરણમાં મિત્રો આપણે હવે કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્બન જે સંયોજનો છે તેની વાત કરવાની છે અને તેમાં અહીંયા આપણને બે જ સંયોજન આપ્યા છે. એક છે ઇથેનોલ અને બીજું છે ઇથેનોઇક એસિડ. તો આ ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો, તેના ઉપયોગો અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની આગળ વાત છે તે જોઈએ. ઇથેનોલના ગુણધર્મો. પણ સૌથી પહેલાં મિત્રો, ઇથેનોલનું અણુસૂત્ર લખવું હોય તો કયું લખી શકાય? ઇથેનોલ એ સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય છે, એટલે એમાં OH ક્રિયાશીલ સમૂહ છે અને બે કાર્બન ધરાવતું આ સંયોજન કહેવાય. આથી આ કાર્બન સાથે બે H જોડાયેલા હોય છે, જ્યારે પ્રથમ કાર્બન સાથે 3 H જોડાયેલા હોય. એટલે આપણે પ્રથમ કાર્બન સાથે 3 H, અહીંયા 2 H બીજા કાર્બન સાથે અને OH ક્રિયાશીલ સમૂહ હોય તો એને આપણે આ રીતે લખી શકીએ કે CH3 CH2 OH. આ ઇથેનોલનું રાસાયણિક સૂત્ર થયું અથવા અણુસૂત્ર પણ કહી શકાય. તો ઓરડાના તાપમાને ઇથેનોલ પ્રવાહી છે. સામાન્ય રીતે તે રંગવિહીન હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ માટે કોષ્ટક 4.1નો સંદર્ભ લેવાની વાત કરી છે. જો એ કોષ્ટકમાંથી આપણે જોઈએ તો ઇથેનોલનું ગલન બિંદુ 156 કેલ્વિન છે, જ્યારે તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. તે સારો દ્રાવક છે અને સાથે સાથે ઇથેનોલ તમામ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે પાણીમાં સુદ્રાવ્ય છે. આ તેના ગુણધર્મ થાય. હવે ઉપયોગની વાત કરીએ તો તે સારો દ્રાવક હોવાથી દવાઓ જેવી કે ટિંચર આયોડિન, કફ સિરપ તેમજ કેટલાક ટોનિક્સમાં બનાવટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચેપનાશક તરીકે પણ આ ઇથેનોલ ઉપયોગી છે. સાથે સાથે નશાયુક્ત પીણાની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. અહીં લખ્યું છે કે શુદ્ધ આલ્કોહોલ, જેને પરિશુદ્ધ આલ્કોહોલ કહે છે, ની અલ્પ માત્રા લેવી પણ ઘાતક છે. કે ઇથેનોલનું થોડી માત્રામાં સેવન નશો ઉત્પન્ન કરે છે. આથી એવું કહી શકાય કે નશાયુક્ત પીણાની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ ઇથેનોલની પ્રક્રિયાઓ આપી છે મિત્રો. તો પ્રથમ પ્રક્રિયા છે સોડિયમ સાથે. ઇથેનોલનું અણુસૂત્ર આગળ આપણે જોયું CH3CH2OH. એની જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ હાઇડ્રોજન દૂર થાય છે અને એની સ્થાને સોડિયમ પરમાણુ લાગે એટલે CH3CH2ONA, જેને સોડિયમ ઇથોક્સાઇડ કહે છે. બીજી પ્રક્રિયા આપી છે કે ઇથેનોલને વધુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે જો આટલા તાપમાને ગરમ કરવામાં આવે તો ઇથિન મળે છે. ઇથેનોલનું અણુસૂત્ર CH3CH2OH છે. એટલે પહેલા કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, બીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે અને અહીંયા OH જોડાયેલો છે. તો આમાંથી OH દૂર થાય છે અને પ્રથમ કાર્બન સાથેથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે એ H અને OH એ મળીને પાણીના અણુનું નિર્માણ કરે છે.
આથી પ્રથમ કાર્બન સાથે 2 હાઇડ્રોજન રહ્યા મિત્રો, અને બીજા કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન રહ્યા, અને આથી આ બંને કાર્બન જે છે તે કાર્બનનો જે હાઇડ્રોજન સાથે બંધ બનાવવા માટે વપરાયેલો ઇલેક્ટ્રોન એ મુક્ત થયો, અને આથી આ બંને કાર્બન જે છે તે મુક્ત થયેલા ઇલેક્ટ્રોનથી તેમની વચ્ચે એક બંધ બને છે, એટલે CH2 દ્વિબંધ CH2 બને છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઇથિન મળે છે, અને ઇથિન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અહીંયા પાણીનો અણુ દૂર થવાથી એવું કહી શકાય કે ઇથેનોલના નિર્જળીકરણના પરિણામે પાણીનો અણુ મુક્ત થાય છે, અને ઇથેનોલમાંથી પાણીનો અણુ મુક્ત કરે છે. કોને લઈને? સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ માટે. આથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને અહીંયા નિર્જળીકરણ કર્તા તરીકે ગણી શકાય. ત્યાર પછી આગળ બીજું છે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો, અને કાર્બોક્સિલિક એસિડમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય? COOH, અને 2 કાર્બન છે એટલે બીજો કાર્બન હોવાનો. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન હોય એટલે CH3COOH એ આ ઇથેનોઇક એસિડનું અણુસૂત્ર થયું. એનું સામાન્ય નામ એસિટિક એસિડ છે. આ એસિટિક એસિડનું પાણીમાં બનાવેલ 5થી 8% દ્રાવણ, અને સરકો કહેવામાં આવે છે અથવા તો વિનેગર કહે છે. અને આ વિનેગર અથવા સરકાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આપણે પ્રિઝર્વેટિવ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ 290 કેલ્વિન છે, અને આટલું ગલન બિંદુ હોવાથી શિયાળામાં ઠંડી આબોહવામાં તે થીજી જાય છે, અને આથી તેને ગ્લેશિયલ એસિટિક એસિડ પણ કહે છે. કાર્બોક્સિલિક એસિડ નામ છે મિત્રો, એસિડ તો પાછળ સાવ ના આવ્યું તો એસિડ હશે? હા, તે એસિડ છે, પણ આગળના પાઠમાં આપણે જોયું એસિડ, બેઝ અને ક્ષારણ તે પ્રકરણમાં કે હાઇડ્રોક્લોરિક એસિડ એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, માટે તે પ્રબળ એસિડ છે, જ્યારે કાર્બોક્સિલિક એસિડ એ નિર્બળ એસિડ છે. ઇથેનોઇકની કેટલીક પ્રક્રિયાઓ આપી છે. પહેલું છે એસ્ટરીકરણ. કોને એસ્ટરીકરણ કહેવામાં આવે છે? તો અહીંયા બુકમાં લખ્યા પ્રમાણે આપણે વાંચીએ તો ઇથેનોઇક એસિડ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં શુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી એસ્ટર બનાવે છે, અને જે નિપજ મળે તે નિપજમાં મિત્રો COO ક્રિયાશીલ સમૂહ હોય છે, અને આથી તેને એસ્ટર કહેવામાં આવે છે. બીજો એક ક્રિયાશીલ સમૂહ મળ્યો આપણને, COO ક્રિયાશીલ સમૂહ હોય તો એને એસ્ટર કહેવામાં આવે. બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ હોય, R એવું લખી શકીએ. એટલે જનરલ એવું કહી શકાય કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની વચ્ચે જો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એસ્ટર નિપજ બને છે. આ રાસાયણિક પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણને કાર્બોક્સિલિક એસિડ ઇથેનોઇક એસિડ આપ્યો છે, અને આલ્કોહોલ તરીકે ઇથેનોલ આપ્યો છે, અને તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો આ ઇથેનોલમાંથી OH અને ઇથેનોઇક એસિડનો H2O બને, અને હવે અહીંયા જે CH3CH2 રહ્યું તે ઇથેનોઇક એસિડના સાથે સંયોજાય એટલે આ નિપજ બને છે CH3COOCH2CH3. એટલે અહીંયા એવું કહેવાય કે આટલો ભાગ જે છે આ ઇથેનોઇક એસિડ તો એસિટિક એસિડ છે, અને
આ જે CH2CH3 છે તે આ ઇથેનોલનું આવ્યું. હવે આનું નામકરણ કરવાનું હોય તો પહેલાં એ જે આલ્કાઇલ ગ્રુપ લાગ્યું છે તે પ્રથમ બોલવામાં આવે. 2 કાર્બન છે, આથી એને આપણે ઇથાઇલ કહીશું. ઇથેન પરથી ઇથાઇલ, તો ઇથાઇલ એસિટેટ એટલે CH3 COO C2H5. જો અહીંયા 2 કાર્બન અને 5 હાઇડ્રોજન C2H5, તો ઇથાઇલ એસિટેટ નિપજ બને છે. આનું જ 2 સૂત્ર લખ્યું, પણ એની જગ્યાએ જો આવું બને CH3COO અને ઇથેનોલની જગ્યાએ મિત્રો મિથેનોલ લેવામાં આવે તો અહીંયા CH3 જ આવે, તો એને કહેવાશે મિથાઇલ એસિટેટ. એટલે આ રીતે આપણે એસ્ટરનું નામકરણ પણ કરી શકીએ છીએ. એસ્ટર એ મીઠી વાસ ધરાવતો પદાર્થ છે, આથી તેનો ઉપયોગ અત્તર બનાવવા અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે કરવામાં આવે છે. હવે જો આ એસ્ટર જે છે મિત્રો, તે એસ્ટરનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો રિવર્સ પ્રક્રિયા થાય છે, એટલે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ જે છે તે કાર્બોક્સિલિક એસિડમાં અંતિમ એચના સ્થાને સોડિયમ આવે છે, એટલે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. એટલે એસ્ટરની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. આ પ્રક્રિયાને સાબુનીકરણ કહેવામાં આવે છે. જો અહીંયા આપણને સમીકરણ આપ્યું છે, CH3COO C2H5, એટલે આ જે છે તે ઇથાઇલ એસિટેટ છે. એની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે આલ્કોહોલ તો મળી ગયો, એટલે કે ઇથેનોલ મળી ગયો. અને CH3COOHની જે છે CH3COONA કે જે સોડિયમ એસિટેટ છે. બીજી પ્રક્રિયા આપી છે બેઝ સાથે, એસિટિક એસિડ, નિર્બળ એસિડ છે, આગળ આપણે જોયું, એટલે એસિડ તો છે જ. એની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય, ક્ષાર અને પાણી ઉદ્ભવે. એટલે ક્ષાર કયો છે? સોડિયમ એસિટેટ. આગળ છે ઇથેનોઇક એસિડની કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. કાર્બોનેટ એટલે દાખલા ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપ્યું હશે Na2CO3 અને NaHCO3 લઈએ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે એમની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, મિત્રો આપણે આગળના પ્રકરણોમાં પણ આ શીખ્યા છીએ. એટલે ક્ષાર અને પાણીની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ મુક્ત થાય. જો આગળ સમીકરણ આપ્યું હશે જોઈ લઈએ. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એની સાથે પ્રક્રિયા કરીએ તો ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. ઇનટેક્સ પ્રશ્ન જોઈએ. પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ ને કેવી રીતે વિભેદિત કરશો? તો હાલ ઉપર જોયું તે રીતે, જો કાર્બોક્સિલિક એસિડ હોય, આ કાર્બોક્સિલિક એસિડ થયો CH3COOH, તો એની સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય.
એટલે ઉભરા આવે કાર્બન ડાયોક્સાઇડના, જ્યારે આલ્કોહોલ આવી પ્રક્રિયા આપતો નથી. બીજું એ પણ કહી શકાય કે આલ્કોહોલ જે છે તે પોટેશિયમ પરમેંગેનેટનો રંગ દૂર કરે છે, જ્યારે કાર્બોક્સિલિક એસિડ પોટેશિયમ પરમેંગેનેટનો રંગ દૂર કરતો નથી. એટલે આપણને જો બે જુદા જુદા નમૂના આપ્યા હોય અને એકમાં આલ્કોહોલ હોય અને એકમાં કાર્બોક્સિલિક એસિડ હોય, અને આપણે પારખવું હોય કે કયો નમૂનો કાર્બોક્સિલિક એસિડનો છે, તો આ બંને નમૂનામાંથી થોડુંક દ્રાવણ બીજી એક કસનળીમાં લઈ અને તેમાં થોડા પ્રમાણમાં આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરીએ, અને જે કસનળીમાં કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવે તેમાં કાર્બોક્સિલિક એસિડ હશે તેવું કહી શકીએ. બીજી પણ કસોટી કહી શકાય કે બંનેમાંથી થોડુંક દ્રાવણ અલગ લઈ અને તેમાં પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરો, જેમાં રંગ દૂર થાય તે આલ્કોહોલ હશે. ઓક્સિડેશન કરતા એટલે શું તે તો આપણે આગળ જ જોઈ ગયા છીએ મિત્રો, વાત કરી હતી અગાઉના વિડીયોમાં. હવે આગળ સાબુ વિશે વાત છે. શું છે સાબુ? તો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. હવે તેના બંધારણ વિશે આપે છે કે સાબુનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે કાર્બન શૃંખલા તેલમાં દ્રાવ્ય થાય છે. એટલે સાબુનું જ્યારે આપણે બંધારણ દોરીએ ત્યારે આ હાઇડ્રોકાર્બન શૃંખલા છે, CH3 CH2 CH2, અને છેડા પર અહીંયા શીર્ષ હોય છે, એ આયનીય ભાગ, આ ધ્રુવીય શીર્ષ છે જે જળ અનુરાગી છે. આગળ આપ્યું છે મિત્રો, જુઓ શીર્ષ જળ અનુરાગી છે, આથી તે પાણી સાથે રહે છે, જ્યારે આ જળ વિરાગી છેડો છે. એટલે આ રીતે મિશેલની રચના થાય છે કે સાબુ એક એવો અણુ છે કે જેના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક જળ અનુરાગી છે, જળ અનુરાગી એટલે કયો? શીર્ષ, કે જે પાણી સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી છે અને જે હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે છે. એટલે અહીંયા હાઇડ્રોકાર્બન એટલે શું કે જે કપડા પર મેલ ચોંટેલો હોય, જે તૈલી પદાર્થ છે ચોંટેલા હોય તે. એટલે સાબુની આ જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં. એટલે આમ સાબુનો આયનીય છેડો જે છે તે પાણીની અંદર, એટલે આ શીર્ષવાળો જે ભાગ છે તે પાણીની અંદર હોય છે, અને હાઇડ્રોકાર્બન એટલે કે જેને આપણે પૂંછડી કહીએ છીએ તે પાણીની બહાર રહે. તે રીતે સાબુ સપાટી પર ગોઠવાય છે. આથી કેન્દ્રમાં આપણે એવું કહી શકીએ અને આવી જે રચના થાય છે એને આપણે મિશેલ કહેવામાં આવે છે. આ રચનાને મિશેલ કહેવામાં આવે છે, અને આ મિશેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે, કેમ કે તૈલી મેલ મિશેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે, અને આ મિશેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. કલીલ સ્વરૂપે એટલે તમને કલીલ આપણે જોયું હતું 9મા ધોરણમાં, બરાબર છે. સાચું દ્રાવણ અને કલીલ તે વાત હતી. નિલંબિત કણો હોય, અને આ નિલંબિત કણો જે છે મિશેલમાં નિલંબિત થયેલા મેલના કણો એ આસાનીથી ધોઈ શકાય છે. એટલે આમ સાબુ જ્યારે કોઈ કપડા પર લગાડવામાં આવે ત્યારે ફીણ ઉત્પન્ન થાય, અને તેમાં આ જે મિશેલની રચના થાય, તો એ મિશેલની રચના વડે આપણે કપડા પરનો મેલ તે દૂર કરી શકે છે. હવે આગળ એક અહીંયા પ્રશ્ન કર્યો છે, શું તમે સ્નાન કરતી વખતે ક્યારેય એવો અનુભવ કર્યો છે કે ફીણ મુશ્કેલીથી બની રહ્યું છે?
અને પાણીથી શરીર ધોઈ લીધા પછી મેલનું સ્તર જમા રહે છે. અથવા તો અહીંયા કહેવાનો ભાવાર્થ એવો છે મિત્રો કે પાણી જે છે તે પાણીની અંદર જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો ઓગળેલા હોય તો તે પાણી કઠિન પાણી કહેવામાં આવે છે. અને સાબુ આ કઠિન પાણીમાં રહેલા આ કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સાથે પ્રક્રિયા કરે છે અને પરિણામે વધારે સાબુનો ઉપયોગ કરવો પડે, એટલે એવું કહી શકાય કે તે સાબુ સહેલાઈથી કપડા પરનો મેલ દૂર કરી શકતા નથી, એટલે સાબુનો વ્યય થાય છે. આથી હવે કપડા પરનો મેલ સહેલાઈથી દૂર થાય અને સાબુનો વ્યય ન થાય એ માટે અન્ય સંયોજનો શોધવાની જરૂર પડી અને જે આપણે મેળવ્યા છે એ જે એજન્ટ કર્યા, ક્લિન્ઝિંગ એજન્ટ આપણે શોધ્યા, એને આપણે પ્રક્ષાલકો કહે છે. પ્રક્ષાલકોની વ્યાખ્યા કદાચ આપણે આવી રીતની પણ લખી શકીએ કે વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને પ્રક્ષાલકો કહે છે. શા માટે? તો સાબુ જે છે તે સાબુમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય? COONA. અને આ COONA એટલે એને શું કહીએ છીએ આપણે? સોડિયમ કાર્બોક્સિલિક એસિડ, COOH, અને એમાંથી પછી આપણે સોડિયમનો કાર્બોક્સિલેટ ક્ષાર કીધો ને, એટલે આને આપણે કહીએ છીએ સોડિયમ કાર્બોક્સિલેટ. એટલે સાબુમાં સોડિયમ કાર્બોક્સિલેટ ક્રિયાશીલ સમૂહ હોય છે અને આથી તે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સાથે પ્રક્રિયા કરે છે. આથી તે કઠિન પાણીમાં કપડાને વ્યવસ્થિત સ્વચ્છ કરતા નથી અથવા તો કપડા પરથી મેલ દૂર કરી શકતા નથી. પણ જ્યારે હવે ડિટર્જન્ટ છે તે ડિટર્જન્ટમાં એ પેટ્રોલિયમ પ્રોડક્ટ જે હોય છે તેમાંથી મેળવવામાં આવે છે અને તેમાં ક્રિયાશીલ સમૂહ SO3Na હોય છે, જેને આપણે સોડિયમ સલ્ફોનેટ કહીએ છીએ. અને આ સોડિયમ સલ્ફોનેટ જે છે અહીંયા લખ્યું હશે જો, પ્રક્ષાલકો સામાન્ય રીતે સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર હોય છે, બરાબર? સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર, એટલે આપણે એને સોડિયમ સલ્ફોનેટ કહી શકીએ. અથવા તો ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયન ધરાવતા એમોનિયમ ક્ષાર હોય છે. અને આ જે છે તે કઠિન પાણીમાંના કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો સાથે પ્રક્રિયા કરતા નથી. એ અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી. એટલે આમ પ્રક્ષાલકો જે છે તે કપડાં ધોવા માટે ખૂબ સક્ષમ છે. અને આથી મિત્રો જેને આપણે ડિટર્જન્ટ કહેતા રહેલા છીએ, એટલે આપણા ઘરમાં જે સાબુ કપડાં ધોવા માટે વાપરીએ છીએ ને, સાબુનું સ્પેલિંગ શું થાય મિત્રો? SOAP, સોપ. તો આપણે ઘરમાં જે સાબુ લાવીએ છીએ તેમાં SOAP નહીં લખ્યું હોય, પણ ડિટર્જન્ટ લખ્યું હોય છે. આપણે વ્હીલ સાબુ જે વાપરીએ છીએ તે ડિટર્જન્ટ કેવું કહેતા હશે, એટલે ડિટર્જન્ટ હવે આપણે વાપરીએ છીએ. પ્રશ્ન જોઈએ, શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો કે પાણી કઠિન છે કે નહીં? ન ચકાસી શકાય, કારણ કે પ્રક્ષાલક જે છે તે તો કઠિન પાણીમાં પણ બહુ જ વ્યવસ્થિત રીતે કાર્યક્ષમ છે કપડા પરનો મેલ દૂર કરવા માટે. આથી તે આપણે ચકાસી શકીએ નહીં. લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરે છે. જ્યારે કપડાં ધોવે છે ત્યારે કપડાને પથ્થર પર પછાડે છે. તમે પિક્ચરમાં પેલા ધોબી ઘાટનું સીન જોયો હશે ક્યારેક, નદી કિનારે ધોબી ઘાટ હોય તો તે કપડાને પથ્થર પર પછાડતા હોય છે, એટલે પાવડી સાથે પછાડે એવી કોઈ રચના. ઘરમાં આપણે બ્રશથી ઘસે છે, ઘરે જ્યારે કપડાં ધોવામાં આવે ત્યારે એને બ્રશથી ઘસવામાં આવે છે. વોશિંગ મશીનમાં જો કપડાં ધોવાના હોય તો એને મશીન ચાલુ કરીને ઝડપથી ફેરવવામાં આવે છે, એટલે ખૂબ જોરથી એટલે ટૂંકમાં શા માટે ઘસવાની જરૂર પડે છે?
રગડવાની જરૂર પડે, એટલે કે જે મિસેલ તૈયાર થાય છે મિત્રો, તો એ મિસેલને માંથી કપડા પરથી પાણી સાથે દૂર કરવા માટે એમાં એવું જે સાબુનો અધ્રુવીય ભાગ જે છે એ મેલ સાથે આકર્ષાય છે અને ધ્રુવીય ભાગ જે છે એ પાણી સાથે આકર્ષાય છે. આથી એક મિસેલની રચના થઈ અને આ મિસેલને કપડા પરથી દૂર કરવા માટે આ ઘસવાની જરૂર પડે છે. તો આમ મિત્રો આપણે આ પ્રકરણ પૂર્ણ કર્યું છે. તમે આ જે પ્રશ્નો આપ્યા છે સ્વાધ્યાયમાં, તે સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો.